ગુજરાત રાજ્ય બામસેફ ઇન્સાફના સમર્પિત કાર્યકરોની કારોબારી સમિતિની બેઠક બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઇન્સાફ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ તેમજ મોહનભાઈ પરમારની ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે મળી હતી। આ બેઠકમાં ગુજરાત રાજ્યના બામસેફ ઇન્સાફ ઓર્ગેનાઇઝેશનના સભ્યપદ અને સંગઠન અને ગુજરાત રાજ્યના બામસેફ ઇન્સાફ ઓર્ગેનાઇઝેશનના સભ્યપદ અને સંગઠન અને ભારતના બંધારણની રક્ષા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો। વિવિધ ક્ષેત્રોમાં લોક સંપર્ક અને મીટિંગ અને કાર્યક્રમોનું આયોજન કરીને સામાજિક જવાબદારી અને શિક્ષણ અને સંગઠનોને એક આયોજન કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો અને હાજર કાર્યકરોમાંથી જિલ્લા એકમ અને રાજ્ય કક્ષાએ ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી હતી। બામસેફ ગુજરાત રાજ્યના પ્રમુખ દિનેશભાઈ વરમોરા, બામસેફ ગુજરાત રાજ્ય મહામંત્રી શાંતિલાલ રાઠોડ, ગુજરાત રાજ્ય બામસેફ ઉપપ્રમુખ રાજેન્દ્ર કુમાર મીના તેમજ ભરૂચ યુનિટ બામસેફ પ્રમુખ નિમેશભાઈ પરમાર, ભરૂચ બામસેફ મહામંત્રી અંજનાબેન પરમાર તથા વડોદરા યુનિટ બામસેફ પ્રમુખ હિતેશ પરમારની નિમણૂક કરાઈ હતી। ઇન્સાફ સંગઠન ગુજરાત રાજ્ય પ્રમુખ જીવરાજભાઈ મકવાણા, ઇન્સાફ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ રમેશભાઈ પાટણવાડિયા, ઇન્સાફ ગુજરાત રાજ્ય મહામંત્રી વિનયભાઈ સોલંકી તથા અશોકભાઈ પરમાર, રાજ્ય સંગઠન મંત્રી તથા ભરૂચ યુનિટ ઇન્સાફ સંગઠન પ્રમુખ અશોક એમ મકવાણા, ઉપપ્રમુખ જયંતિભાઈ સુતરિયા, મહામંત્રી બળદેવભાઈ ગોહિલ, સંગઠન મંત્રી રમેશભાઈ રાઠોડ, ખજાનચી મગનભાઈ પરમાર સર્વેની સર્વાનુમતે નિમણૂક કરાઈ હતી। જેમાં ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે જીવરાજભાઈ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી। એમાં રમેશભાઈ ડી પાટણવાડિયા ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ અને વિનયભાઈ કે સોલંકી ગુજરાત રાજ્યના મહામંત્રી તરીકે એમને નિયુક્ત કરવામાં આવી। ત્યારબાદ ભરૂચ જિલ્લા યુનિટની નિયુક્તિ કરવામાં આવી। એમાં અશોકભાઈ એમ મકવાણા જેઓ પ્રમુખશ્રી તરીકે, જયંતિભાઈ કે સુતરિયા ઉપપ્રમુખ, બળદેવભાઈ આર ગોહિલ સંગઠન મંત્રી, રમેશભાઈ જે ગોહિલ મહામંત્રી અને મગનભાઈ એન પરમાર ખજાનચી તરીકે આ રીતે ભરૂચ જિલ્લા યુનિટની ઇન્સાફની બોડી બનાવવામાં આવી અને આગામી સમયમાં ગુજરાતમાં અને ભરૂચ જિલ્લા યુનિટ અને આખા દેશમાં ઇન્સાફ દ્વારા જે સંવિધાન યાત્રા કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે તેનો પ્રોગ્રામ બનાવવામાં આવશે અને આગામી 13-14 તારીખે જુલાઈની 13-14 તારીખે દિલ્હી ખાતે ઇન્સાફ અને બામસેફની કાર્યકારીની મિટિંગ કરવામાં આવી છે। તેમાં આગામી કાર્યક્રમો નક્કી કરી સંવિધાન માટેની કાર્યવાહી કરવામાં આવશે અને સંવિધાનની અધિકારો લોકોને મળે એ માટેનું આગળનું આયોજન કરવામાં આવશે। આજરોજ ભરૂચ મુકામે બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બેચરભાઈ રાઠોડની અધ્યક્ષતામાં એક કાર્યકારી બેઠક અને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં સ્ટેટ લેવલ ઉપર પ્રેસિડેન્ટ તરીકે હું દિનેશભાઈ વરમોરા, મહાસચિવ તરીકે શ્રી શાંતિભાઈ રાઠોડ, ઉપસચિવ ઉપપ્રેસિડેન્ટ તરીકે મીના સાહેબ અને અન્ય બોડીના સભ્યોની નિમણૂક કરવામાં આવી। તે ઉપરાંત ભરૂચ માં પ્રેસિડેન્ટ અને વડોદરા ખાતે પ્રેસિડેન્ટ અને અન્ય કાર્યભારી સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી। ઉપરાંત આગામી સમયની અંદર 13-14 જુલાઈના રોજ દિલ્હી ખાતે CEC બેઠકની મિટિંગમાં પણ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। આગામી સમયમાં બામસેફ દ્વારા સંવિધાન જાગૃતિ યાત્રા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને અન્ય તાલુકાઓ અને ડિસ્ટ્રિક્ટમાં આગામી સમયની અંદર કાર્યકર્તાઓને જોડી જે મહાઅભિયાન આગામી સમયમાં ચલાવવાનું છે તે બાબતને વિસ્તૃત ચર્ચા કરી અને માર્ગદર્શિત કરવામાં આવ્યા। જય ભીમ।